આજે આપણે બનાવીશું વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવા એકદમ સોફ્ટ અને રસદાર માવાના ફરાળી ગુલાબજાંબુ। જો તમને ઘરે માવો કેવી રીતે બનાવવો તેની રીત જોવી હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આઈ આઇકનમાંથી મળી જશે। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા આપણે ચાસણી તૈયાર કરીશું। એના માટે આપણે ગેસ પર એક વાસણમાં 1 કપ પાણી અને 1 કપ ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું। અહીંયા આપણે તેને સારી રીતે ઉકળવા દઈશું। હવે સરસ સુગંધ માટે આપણે એમાં 2 નંગ ઇલાયચી નાખીશું। હવે આપણે થોડા કેસરના તાતણા નાખીશું। કેસર નાખવું બિલકુલ ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ પણ કરી શકો છો। અહીંયા આપણે ચાસણીનો કોઈ તાર નથી બનાવવાનો, બસ થોડી ચીપચીપી થાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું। હવે અહીંયા મેં 300 ગ્રામ માવો લીધો છે, જેમાંથી આપણે અડધો માવો એટલે કે 150 ગ્રામ કટ કરી લઈશું। હવે આપણે આવી કાણાવાળી ખમણી લઈશું। હવે ખમણીની મદદથી આપણે માવાને સરસ રીતે છીણી લઈશું, જેનાથી એમાં કોઈ પણ ગાંઠો ન રહે। હવે આપણે હાથથી માવાને બરાબર મસળી લઈશું, જેનાથી તે સોફ્ટ થઈ જાય। હવે આપણે એમાં 2 ચમચી આરા લોટ નાખીશું। આ ફરાળી લોટ છે એટલે તમે ઉપવાસમાં પણ આરામથી ખાઈ શકો છો। અહીંયા તમે ઈચ્છો તો આમાં થોડું છીણેલું પનીર મિક્સ કરી શકો છો। હવે આપણે એમાં 5 ચમચી ઇલાયચી પાવડર નાખીશું। હવે આપણે બધું જ સરસ રીતે મસળી લઈશું। અહીંયા આપણે એકદમ સોફ્ટ લોટ બાંધીશું। હવે આપણે હાથમાં થોડું ઘી લગાવી લઈશું। હવે આ રીતે થોડું મિશ્રણ લઈ અને આવી રીતે ગોળ ગોળ કરીને સરસ ગુલાબજાંબુ બનાવી લઈશું। બસ આ જ રીતે આપણે બધા જ ગુલાબજાંબુ તૈયાર કરી લઈશું। હવે આપણે તળવા માટે ગેસ પર તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું। અહીંયા તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। અહીંયા આપણું તેલ મીડિયમ ગરમ થાય એટલે એક એક કરીને આપણે ગુલાબજાંબુ નાખીશું। અહીંયા આપણે ગુલાબજાંબુને ધીમા તાપે સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાનું છે। જુઓ આપણા ગુલાબજાંબુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે આપણે આ ગરમા ગરમ ગુલાબજાંબુને તૈયાર કરેલી ચાસણીમાં નાખીશું। આ રીતે હળવા હાથે મિક્સ કરીશું। હવે આપણે તેને ઢાંકીને 3 કલાક માટે રહેવા દઈશું, જેનાથી ચાસણી અંદર સુધી ઉતરી જાય।
3 કલાક થઈ ગયા છે. જુઓ, આપણા ગુલાબજાંબુ એકદમ સરસ રસદાર તૈયાર છે. ચાલો હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. હું તમને એક તોડીને પણ બતાવું. જુઓ, અંદરથી કેટલા સોફ્ટ અને જ્યુસી બન્યા છે. તો જુઓ, એકદમ સોફ્ટ અને રસદાર માવાના ફરાળી ગુલાબજાંબુ તૈયાર છે. તમે પણ આ રેસિપીને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારા ગુલાબજાંબુ કેવા બન્યા. જો તમને આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.